સુરतना गोड़ादरा विस्तार में आवेला सहजानंद सोसायटी द्वारा श्री जय अंबे અને નર્મદેશ્વર મહાદેવ મંદિરનો દ્વિતીય વાર્ષિકોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ધાર્મિક આસ્થા અને ભક્તિમય માહોલ વચ્ચે યોજાઈ રહેલા આ વાર્ષિકોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે સવારે 10 વાગ્યે વરલક્ષ્મી વ્રતનું આયોજન કરાયું। બપોરે 12:30 વાગ્યે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લેશે। તો સાંજે 5 વાગ્યે ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં તેલુગુ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાશે। સમગ્ર ધાર્મિક કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વોર્ડ નંબર 25ના નગરસેવક સંજયભાઈ પાટીલ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા। સહજાનંદ સોસાયટીના મંદિરના સભ્યો વેન્ટના રાજુભાઈ અંકરામ, પ્રભાકરભાઈ, કૃષ્ણભાઈ ચિપ્પા, સંજય કેવાની અને લિંગૈયા સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું। કઈ જગ્યા છે, શું કાર્યક્રમ છે? આ સહજાનંદ સોસાયટી છે ને આ વોર્ડ નંબર 25 નો મારા વિસ્તારમાં આવે છે અને આ સહજાનંદ સોસાયટીની કોમન જગ્યામાં માતા અંબામાનું મંદિર છે અને સાથે સાથે નર્મદેશ્વર મહાદેવજીનું આ મંદિર છે। આજે દ્વિતીય એની વર્ષગાંઠ છે। એ વર્ષગાંઠના અનુસંધાનમાં જે શ્રાવણ મહિનાના પવિત્ર શ્રાવણ મહિનો છે એના કારણે પૂજા અર્ચના અને દ્વિતીય વર્ષગાંઠ એને ઉજવી રહ્યા છે નર્મદેશ્વર મહાદેવ મંદિર। અને સાથે સાથે આ વિસ્તારના તમામ ઘરના લોકો પણ હોશભેર એમાં ભાગ લઈ રહ્યા છે અને મહાદેવજીની બધા પર અસીમ કૃપા રહે, માતાજીની અસીમ કૃપા રહે આ સહજાનંદ સોસાયટી પર, એવું બધું આ લોકો માગણી કરી રહ્યા છે। શું સંદેશો આપશો લોકોને? આજે શુભ દિવસ છે, શ્રાવણનો પવિત્ર દિવસ છે, શ્રાવણ મહિનાનો। સૌને સુખ સમૃદ્ધિ અને એનાથી સુખ સમૃદ્ધિથી રહે અને હળી મળીને રહે અને દેશના વિકાસ માટે સૌ આપનો પોતપોતાનો ફાળો આપે। બીજી વસ્તુ તો આજે સ્વચ્છ સુરત રાખે, હરિયાળું સુરત રાખે, સુંદર સુરત રાખે। આપણા જળશક્તિ મંત્રી છે CR પાટીલ સાહેબ, એ સતત કહેતા હોય પાણી બચાવો અને બધાને પણ મારી એ જ વિનંતી છે, પાણી બચાવવું જોઈએ, જેના થકી આપણે જલ ही जीवन है, जल ही कल है, ये मारो संदेश है। खास जी, आपका नाम? मेरा नाम प्रभाकर कुरापाटी है। यहाँ का प्रमुख श्री वेंकन्ना भाई है और मैं सेक्रेटरी हूँ। क्या कार्यक्रम है? अभी जो द्वितीय वार्षिकोत्सव चल रहा है, अभी पहले हुआ था पहला वार्षिक, अभी द्वितीय 2000 पब्लिक का खाना भंडारा है, पूजा है और सब तरीके से ठीक चल रहा है। अभी यहाँ का जय अंबे मां नर्मदेश्वर का यहाँ नाम दिया गया सहजानंद सोसाइटी में। क्या उद्देश्य देना चाहेंगे? सभी लोगों को क्या, सब आस्था रखो अच्छी तरह, भगवान का नाम पे राम नाम से अच्छी तरह चलते रहो, मेरा ये है। क्या आपका नाम? संजय वाणी, मैं सहजानंद सोसाइटी से बोल रहा हूँ। हमारे सहजानंद सोसाइटी में इवन 90% तेलुगु समाज है और वो भक्ति भाव से इतने है कि उनके कृपा से आज मतलब उनकी इतनी मेहनत है, यहाँ बड़ी जमीन पे ही आज अम्बा माता का मंदिर और नर्मदेश्वर महादेव का मंदिर उन्होंने खड़ा किया है। आज क्या कार्यक्रम रखा गया है? आज वार्षिक पाठ उत्सव है। माता जी का मंदिर आज के 2 साल पहले निर्माण किया गया था। उनके पहले अध्यक्ष थे श्रीनिवास भाई। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।